ગુજરાત એટીએસની ગિરફમાં દેખાતા બંને આરોપીઓ રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદારુલ આલમ અને શોએબ કુરેશી, જેમાં રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદારુલ આલમ નારોલમાં કેનલ રોડ પર રહેતો હતો, જે કહેવા માટે તો ચલાવતો હતો વીઆઈપી મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન, પણ હકીકતમાં મોબાઈલના દુકાનની આડમાં બાંગ્લાદેશીઓને નકલી પુરાવાઓ બનાવી ભારતીય નાગરિકત્વ અપાવતો હતો. જેની માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસની ટીમે દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન દુકાનમાંથી ભારત અને બાંગ્લાદેશ એમ બંને દેશના બનાવટી ઓળખના પુરાવા મળી આવ્યા હતા. જે બાદ પૂછપરછમાં રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદારુલ આલમ સાથે શોએબ કુરેશી નામના શખ્સનું નામ સામે આવતા તેની ચંડોળા સ્થિત અલ કુરેશી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તપાસ કરતા તેની દુકાનમાંથી પણ ખોટા આધાર કાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની 22 નકલો મળી હતી. જેમાં ઈસનપુરના કાઉન્સિલર ગીતાબેન સોલંકીના નામના 15, પૂર્વ કાઉન્સિલર કમરુદ્દીન શેખના નામના 3 અને વિરોધ પક્ષના નેતા અને કાઉન્સિલર શહેજાદ ખાન પઠાણના નામના 3 બનાવટી ભલામણ પત્ર મળી આવ્યા હતા. શોએબ કુરેશીએ અન્ય 2 આરોપીઓ સાથે મળીને 17 બાંગ્લાદેશીઓના બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કઢાવી આપ્યા હોવાની હકીકત સામે આવી છે. આરોપી રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદારુલ આલમ મૂળ બાંગ્લાદેશી છે, જે પણ બનાવટી ઓળખના પુરાવા ઉભા કરી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતો હતો, જ્યારે આરોપી શોએબ કુરેશી રાજસ્થાનનો છે. જોકે સમગ્ર પ્રકરણમાં અન્ય એક આરોપી રોપિયુલ ઇસ્લામનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ સાઉથ કોરિયામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં આ આરોપીઓની તપાસમાં કયા ખુલાસા થાય છે તે હવે જોવાનું રહ્યું.